તો હું તો અહીંયા આવું તો અહીંયા એની નણંદ ને ઘેર આવે, પણ મારે તો નણંદ છે નહીં, તે અમારે ઘેર આવે તો દક્ષા ભાભીને પ્રેમ જોઈને એમ થાય કે મારે એક નણંદ હોય તો ઈ આટો દેવા આવે ને. નાની ના કોઈને નહીં ના, કોને ઓરાવા દે? શિવ મામા પાસે જ માથું ઓરાવે, બાકી કોઈ પાસે ન ઓરાવે. ને હવે જરાક વિડીયો ઉતારવાની મજા આવે. મને છે ને જરીક પેટમાં પડી જાય ને તો પછી મજા આવે વિડીયો ઉતારવાની. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈને હવારના 7 વાગી ગયા ને ચા પાણી તો પી લીધા. નાસ્તો તાજી વાર છે કરવાની, ઉઠવાની બતાઈને વેલી ટેવ 6 વાગ્યા પેલા ઉઠી જઈએ. ચા પાણી પી લીધા. બાકી અટાણમાં પેલા તો છે ને પંખેડાઓને સમજાવી દઈએ, એટલે ફરિયામાં ખીચકોલી ને કકુડા ને પછી ટીટોળી ને આવે તો મમ્મીએ રોટલા રોટલીને ભૂકો કરીને નાખી દીધો. ને વિરમભાઈ ને દક્ષા ભાભી ગાય ને નિરણ કરતા હતા, ને પછી બાયણે ગાય આવે એને સમજાવી દઈ. ને મારે છે ને હવે જાવું મકાઈ નાખવા. આ મકાઈ છે ને મમ્મી કે ફરિયામાં કે નાખીએ ને તો નથી કે ચણવા આવતા, મોરલા ને ખકુડા ને બધાય ને ખેતરમાં ઉડાડીએ ને તો આવે. ઈ કે ખેતરમાં આમ વાયવી હોય ને તો હક ન લઈ, આપણે ઉડાડીને થાકી જઈએ. તે હવે એક તો ખેતરમાં નાખીએ ને તો ઈ કે ત્યાં ચણી જાહે, એટલે હવે જો હું નાખી આવું. બાકી શિવાની ને પ્રિયલ બે બેન હજી હુતી છે, કેમ કે હાંજે મોડે સુધી જાગે એટલે પછી કઈ નક્કી ન હોય, વેલી ઉઠી જાય. પણ આજ તો હજી ઉઠ્યું છે, ઉઠીએ ને પછી હમણાં ડેકારો બોલીએ. ન તો ઉઠ્યું ને ત્યાં સુધી હાવ શાંતિ છે. ઉઠીએ પછી ડેકારો બોલીએ અને જરીક નાસ્તો કરી લઈએ ને તો મૂડમાં આવીએ. મને છે ને જરીક નાસ્તો કરી લો ને તો પછી વિડીયો ઉતારવાની મજા આવે. તો પ્રિયલ ને હિચકાવે આવડે તને હિચકાવતા? હુઈ ગઈ? હા. તે હુરાવી? હા. જોવા દે મને. હા તો હુઈ ગઈ. શિવાની હુરાવ દીધી જો પ્રિયલ ને. હિચકાવી જોઈએ હાલ, મને ખબર પડે તને આવડે? આવડે હો આવડે. 9:30 વાગી ગયા ને જો નાસ્તો કરી લીધો. આજ છે ને બટેટા વાળા ભાત બનાવ્યા હતા, દહીં ચા ને બધું હતું, વખાઈ હતી, રોટલી વખાઈ હતી. નાસ્તો બધાય કરી લીધો ને હવે જરાક વિડીયો ઉતારવાની મજા આવે. મને છે ને જરીક પેટમાં પડી જાય ને તો પછી મજા આવે વિડીયો ઉતારવાની. આમ ભૂખા હોય ને તો જરીક મજા ના આવે. પ્રિયલ ને જો દક્ષા ભાભી હુરાવી તો દીધી, પછી હલલ થતી હતી ને તે માં કહી કે તું મને કે મમ્મી કે હિચકાવ, તો ઈ કે દક્ષા ભાભી ઓલા બેણા ને કે ઉટકી નાખે તો પીવાનું પાણી ભરાઈ જાય. પાણીનો વારો હતો તે જો પીવાનું પાણી ભર્યું ને આપણે ત્યાં આરામ જ છે. હવે ઠામ હજી પડ્યા છે ઉટકવાના. દક્ષા ભાભી કપડા ધોવા જો બેહી ગયા પાછળ. કપડા ધોવાઈ જાય તો પછી કે ઠામને ઉટેકશું, એવું કામકાજ હાલે છે હજી તો. ને શિવાની છે ને એને મામાને વાહો નથી મૂકતી, મામાને પાછળ આવી છે ને જરીક વાર હિચકાવવા આવી. પ્રિયલ ને હિચકાવતી હતી, મને કે તું ખુરચી દે, પછી પોતે જરીક વાર હિચકાવી ને પછી છે ને પાછી કે મામા મામા વરી હું કતો જા વઈ જા મામા પાસે. જો મામા પાસે પાછળ રમે છે. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખા યુટ્યુબ ફેમિલી ને બધાય મજામાં છે ને? મજામાં હોય તો બસ ભગવાન બધાયનું સારું કરે ને બધાય મજામાં રહ્યો. ને બીજું કે આપણે અટાણે છે ને આજ મોડું થઈ ગયું ને મેં મગ હમા કરતી હતી તો જો કિરણ આવી કે મમ્મી આપણે યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ તો કરો. હવે થોડુંક મોડું તો થઈ ગયું, પણ બીજું કામ ની વખતે મોડું થઈ ગયું મારે. હા એવી રીતના બધું થતું આવ્યું ધીરે ધીરે. હા તો અત્યારે જો રાંધવાનું મોડું થઈ ગયું, હવે હું મગ નું શાક નાખશે. હા બસ
કરી હતી સાંજે પાણી પૂરી હતી એટલે રસ કાઢ નતો કાઢ્યો તો આજે હવે રસ કરી નાખશે ને રોટલી કરી નાખશે હમણાં થઈ જાય સવારમાં આવ્યા છે ને દક્ષા ભાભી સિરિયલ ને છે ખાટલે પવનમાં છે ને રમાડે ને આખરી હું તમને શિવાની ના ખીલા બતાવું ભાઈ આવે એટલે એક વાત આપણે દક્ષા ભાભી યારે કરી લઈએ ઉપારો મજા આવે ને હા એને જો અત્યારે અહીંયા ઠંડા પવનમાં બરાબર પવન હોય તે મજા આવે રમકડા લઈને બેસી જાય કેવા મજા જ આવે હા એને ઘડીક રમવું જોઈએ ને ઘડીક વળી ઊંઘ ચાલુ થઈ જાય તો વળી ઊભું થવું જોઈએ ને પછી ખેતરમાં ચક્કર મારવી જોઈએ કા એમાં જોયું એક મોઢામાં આવી ગયું તી હવે રમે હે ને કરતા ઊંઘ ચાલુ થાય પંખાની હવા ભલે ગમે એવી હોય હા બહારની હવા હો. મસ્ત પવન આવે ડેલાયેથી ખુલ્લું હોય ને ફળિયું પછવાડેથી મસ્ત પવન આવે એટલે વાયવા રાખે બાયણે નો વાંધો આવે મજા આવે બપોર વસાડ ગરમી થાય ઉનાળે તો મજા આવી જાય ને આખી છે ને ભાઈ આવ્યા શિવન લઈને તમને ખીલા બતાવો ભાઈ આવ્યા ને જીતભાઈ શિવાની માથુરામાં કેટલા ખીલા છે ઈ કયો ખેલા તો થયો શિવ કોના પાસે માથું ઓરાવે શિવ કોને માથું ઓરાવા દે મમ્મીને ઓરાવા દે કે ન ઓરાવા દે બસ નાની ના કોઈને નહીં ના કોને ઓરાવા દે શિવ મામા પાસે જ માથું ઓરાવે બાકી કોઈ પાસે ન ઓરાવે કપડા કોને પહેરાવાના મામાને એટલે બાકી- તો કહું કે શિવાની નાઈ રોકો તમે હે શિવ મારી પાસે રહે હા જો રહે લે કહી દે આમ બધાને શિવ કેના પાસે રહે ન્યા તો કેની પાસે મામા પાસે ન્યા તો કેમ કાયમ મામા તને તૈયાર કરવા આવતા હોય હે શિવ એમાં એવું થયું કે ઉઠી નથી ઘડીક મેળે નથી પછી જીતભાઈ ને કે તમે જ માથું ઓરાઈ દો તો ઈ જીતભાઈ પાછળ ઉભા ને હાથ રાખ્યો માથામાં જરીક વાર દાંતિયો ફેરવો પછી જીતભાઈ બગાવતા ગયા એક પેંડો દીધો શિવન ખાવા ને પછી શિવ મેળે આવી નાની એ માથું ઓરાવ્યું એને ખબર નથી ને નાની કેવું માથું ઓરાવી દીધું જો ડાગલા વાળું છે કે ગામમાં ગયા તા ને ત્યાંથી લઈ આવ્યા કા હા હજી શિવ બાબા જાવું એટલે તો તૈયાર થઈ જોઉં નથી કાં શિવ એટલા શિવાની જે માથામાં નાખ્યું ને એ આપેલું છે કેમ કે આપણે એક દુકાન નથી જ્યાંથી અમે બધી વસ્તુ લઈએ ને એ ભાઈ જાણીતા થઈ ગયા એટલે શિવાની દર વખતે કંઈક ને કંઈક માથામાં નાખવાનું આપે એટલે આ વખતે નવું આપ્યું ને તો મમ્મી કે લાવી કે નાખ દઉં જો શિવાની શિવ ગઈમું શિવ ચોટી છે જો શિવાની ચોટી કેવી છે શિવની મસ્તી ની જો શિવ કે આમ કહી દે બધાને કહી દે કેવી છે મસ્ત કહી દે મસ્ત તો હવે શિવાની તૈયાર થઈ ગઈ તો ક્યાંય જાવ જો હે તૈયાર થઈ તો ક્યાં જવું તો હોય ને કે ના ક્યાંક જવું હોય ને ક્યાં જવું પેલા હાથ કાઢીને કે મને ક્યાં જવું બાબા જવું જોઈએ ને કે જીત મામાને લઈ જાય એટલે વિરમ મામા તો લઈ જ જતા જીત મામાને કે ને તમે જાઓ મામા દીકરી ફરવા હે આપણે બેન જવું પાકું હાલો તો ટાટા કરી દો બધાને આપણે જઈએ મામા નાના કરજો હા પહેલા કરી લેજો મામા એ લે અરે રે હા લે ખબર પડે બહુ આવડે હાલો તો છે ને અમે દુકાને ગયા તા ને ઠંડુ લઈ આવ્યા ઠંડુ પીએ ને શિવાની છે ને કોણ ખાવો તો એટલે એના હાટુ કોણ લીધો ભરાયરી જો ભરાયરી છે જીતભાઈ હવે નીચે કાગળ ઉખેડ દઈશ ભરાઈ રહી ને જો હા જો ભરાઈ રહી આખા પછી ધોઈ નાખશો કા લઈ લે ખાવા માંડ ખા મન હવે અસલ નો છે હવે તમસ્તી માં આવ્યો હવે તો નીચે ચોકલેટ નીકળશે જીતભાઈ એમાં આમાંથી હજી છે ચોકલેટ નીકળે જાય હાલ હાલ હાય ચોકલેટ હોય છે ધરાઈ ગઈ કામ મોટી બધી લે પૂરું હવે ઈ ધરાઈ ગઈ લાગે છે નીચે ચોકલેટ નીકળશે હમણાં નીચે જ નક બટકો ભરશે ઈ ઠંડુ લઈ આવ્યા હું ઠંડુ પી લઈએ એની કોણ લીધો તે કોણ ખાતી હતી ને છે ને અમારી ફેમિલીમાં જો બધા યુટ્યુબર ધીમે ધીમે બની ગયા સૌથી પેલા તો છે ને જીતભાઈ બન્યા જીતભાઈ એ ચાલુ કર્યું હતું યુટ્યુબ એનું ચેનલ એને તો ઘણો ટાઈમ થયો કાં જીતભાઈ તમારે તો હા ઘણો ટાઈમ થયો વર્ષ 3-4 વર્ષ થઈ ગયા જીતભાઈ 3-4 વર્ષ થઈ ગયા ને હું પછી અમાર ઘેર ગઈ ને હારે એટલે કરણ અહીંયા ચાલુ કરાવ્યું ને હવે વિરમભાઈ ચાલુ કર્યું એટલે બધા ધીરે ધીરે આખી ફેમિલી યુટ્યુબર બની ગઈ અમે બાકી હતા અમે બની ગયા તમે બની ગયા
હા કેતી હતી તો કેદી ની પણ ચાલુ નતું થાતું પછી પ્રિયલ કે હવે ચાલુ કરવું છે ને આમાં યાદી કેટલી રહે આજથી તમે વિડીયો ઉતારો ને ઈ વિડીયો દેખો નળ બંધ કરી દે આજ તમે વિડીયો ઉતાર્યો ને એ વિડીયો તમે મોડે સુધી આ મોટી થાહે તે જોહે તો યાદી કેટલી રહે તો નાની છે તી મોટી થઈને જોહે તો ઈ હા એવું દેખાય. અમાર શિવાની નું ઈ જ છે ને મોટી થઈને ઈ બધું જોહે હા તો એવું છે આમાં યાદીની યાદી રહી ને વિડીયો ના વિડીયો બને તો બે તરફથી સારું જ છે ને અમારી ફેમિલીમાં નાનેથી બધું ચાલુ થયું સૌથી જીણકા જીતભાઈ છે તો એને ચાલુ કર્યું કા જીતભાઈ જીતભાઈ જ બધાને શરૂ કરાવી ને પછી હું આ ગઈ તો મેં ચાલુ કર્યું વચલી ને મારા મોટા ભાઈએ છેલ્લે ચાલુ કર્યું એવું છે વાં બધાય ઠંડુ પીવા હાલો ઠંડુ પીવા કરણે વાં કીધું ઈ વેલા કેતા હતા મને કઈ કે ચાલુ કરીએ તો હું આમ કાઢતી હું નાર ના હું ને રહીને અમે મોડું તો થઈ ગયું અમારે ચાલુ કરવામાં લગ્ન થયા ને તો તરત કેતા કરણ તો કે તી મને કઈ કે તું કે સાથ દે તો કરીએ તો હું વળી ના કર્યા રાખીને મેં મોડું ચાલુ કર્યું ત્યાં ચાલુ કર્યું ને તાતા એને નોકરી ઉપર જવાનો ટાઈમ થઈ ગયો એટલે એવું છે તો વેલા ને મોડું પણ ચાલુ થઈ ગયું તો ધીરે ધીરે આખી યુટ્યુબ ફેમિલી બની ગઈ અમારી ફેમિલી આખી યુટ્યુબ ફેમિલી બની ગઈ યુટ્યુબર આપણો ફેમિલી જેવા જ છે ને બધાય ફેમિલી જ છે ને એક હજી કે છે ને હું અહીં આવું ને તો દક્ષા ભાભી આમ એટલું ધ્યાન રાખે અહીં કે કામ ન કરવા દે તો હું તો અહીંયા આવું તો અહીંયા એની નણંદ એને ઘેર આવે પણ મારે તો નણંદ છે નહીં તે અમારે ઘેર આવે તો દક્ષા ભાભી પ્રેમ જોઈને એમ થાય કે મારે એક નણંદ હોય તો ઈ આટો દેવા આવે ને હા ઈ વાત સાચી તો મારે તો પ્રેમ હોવો જોઈએ નણંદ ભોજાઈ વચ્ચે બધાયને એવો જ રહે એવી આશા રાખું છું બધાયને તો માર ભાભી જેવી તો મારે તો ભાભી એવા છે મારે તો હાહુ એવા છે માય એવા છે મારે તો ભાઈ ખુલી ગયા પિયરિયામાં ને હાહરિયામાં ને એવું છે તો મારે તો નણંદ છે નઈ તે આટો દેવા આવે કરણ ની કાકા મોટા બાપ ની દીકરીઓ આટો દેવા આવતી હોય તી તો કુટુંબમાં નણંદ કેવાય હગી નણંદ તો છે નઈ અમાર બે જ ભાઈઓ છે એવું છે એવું છે કા કોઈ માઈક આપું દીકુ માઈક જોઈએ કેવું બોલતા શીખી જાય પછી બધું બોલી અરે આ જો હવે ઠંડુ પીવા માંડી જો જીતભાઈ એને છે ને તમને એટલે જ કોણ દઈ દીધો કે આ ઘરના ઠંડુ પી જાય પેલા ઠંડુ નું કરી નાખું કોણ તો આપણો જ છે એવું છે જોજો હવે લઈ લે પીને જોજો હવે ચાલુ જ રાખું વિડિયો એનું પેટ થઈ ગયો ફૂલ કામ લે એનો વિડિયો ચાલુ જ રાખું ઈ છે ને ઠંડુ પી લે એટલે કોણ લઈ લે મૂકે નહીં મને ખબર છે અમાર કે રાખો ખાઈ જાય હે તો પૂરા થઈ ગયો ના અમારે ચાલુ જ છે યુટ્યુબ ફેમિલી જોજો હું કરે જઈ હજી જોવે એ હું કરતી ખાતી નહીં બધું હિહામાં હજી જોવે એમાં થોડુંક લાગે હો ના રે ના હવે સીસામાં જ નથી કઈ રોવાની ખેલ નહીં ખેલ કર્યા ને એ હવે તો જીતમાં મને હાથમાં છે જો કઈક લઈ લે પૂરું હવે ખાય ને એ બસ ને હવે બી બી લીધા ના કોણ નથી ખાવો લાગતો